ISI માર્કવાળું હેલ્મેટ અવશ્ય પહેરો. વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરો. એક ક્ષણનું ધ્યાન ભટકવું પણ ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે. ટ્રાફિક પોલીસ વાહન ચાલકોને દંડ વસૂલવા માટે નહીં પણ નિયમો સમજાવવા માટે ઊભી છે. નમસ્કાર, હું ગુણવંત સરવૈયા. તમે જોઈ રહ્યા છો સ્વતંત્રતા ભારત સમાચાર. આપણે ઘણી વખત ટ્રાફિક પોલીસને માત્ર દંડ વસૂલતી અથવા નિયમોનો ભંગ કરનાર સામે કાર્યવાહી કરતા જોઈ છે, પરંતુ આજે અમે તમને જ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની એવી પહેલ વિશે જણાવીશું જે માત્ર કાયદાનું પાલન કરવા માટે નહીં પરંતુ લોકોના જીવ બચાવવા માટે કરવામાં આવી રહી છે. આ દ્રશ્ય છે અમદાવાદ શહેરના ઠક્કરબાપાનગર 4 રસ્તાના, જ્યાં ટ્રાફિક પોલીસના જવાનો હાથમાં મેમો બુક લઈને નહીં પરંતુ લાઉડ સ્પીકર લઈને ઊભી છે. તેઓ રસ્તા પરથી પ્રસાર થતા દરેક વાહન ચાલકોને શાંતિપૂર્ણ રીતે ટ્રાફિક નિયમોનું પાલન કરવાની અપીલ કરી રહી છે. કોઈને ધમકી આપવામાં નથી આવતી, કોઈ સાથે ઉગ્ર ભાષામાં વાત કરવામાં નથી આવતી. માત્ર સમજાવટ, માત્ર જાગૃતિ અને માત્ર એક જ હેતુ: લોકો સુરક્ષિત રીતે પોતાના ઘરે ફરી પાછા કેવી રીતે પહોંચી શકે. સ્પીકર દ્વારા સતત સંદેશ આપવામાં આવી રહ્યો છે કે ટુ વ્હીલર ચાલકોએ દરેક વ્યક્તિએ હેલ્મેટ પહેરવું જોઈએ, કારણ કે અકસ્માત સમયે સૌથી વધુ ગંભીર ઈજા માથાના ભાગમાં થતી હોય છે અને હેલ્મેટ જ જીવન અને મૃત્યુ વચ્ચેનો સૌથી મોટો તફાવત બની શકે છે. તે જ રીતે 4 વ્હીલર વાહન ચાલકોએ સીટ બેલ્ટ બાંધવાની અપીલ કરવામાં આવી રહી છે. ઘણા લોકો શહેરમાં ટૂંકા અંતર માટે સીટ બેલ્ટ પહેરવાનું ટાળી દેતા હોય છે, પરંતુ અકસ્માત ક્યારેય કોઈને કહીને આવતો નથી. માત્ર થોડા સેકન્ડોની બેદરકારી આખા પરિવાર માટે જીવનભરની પીડા બની શકે છે. આ સાથે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ઓવર સ્પીડ વાહન ન ચલાવવા, મોબાઈલ ફોન પર વાત ન કરવા, વાહન ચલાવતી વખતે ખોટી દિશામાં પણ વાહન ન ચલાવવું, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવા માટે અને ખાસ કરીને પગયાત્રી અને એમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપવા માટે સતત સમજાવટ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરમાં દરરોજ લાખો વાહન ચાલકો રસ્તા પર દોડે છે. વધતા વાહનોની સાથે ટ્રાફિકનું દબાણ પણ વધી રહ્યું છે અને દુર્ભાગ્યે માર્ગ અકસ્માતોની સંખ્યામાં પણ મોટો વધારો નોંધાઈ રહ્યો છે. અથવા અનેક અકસ્માતોના તપાસ દરમિયાન સામે આવે છે કે જો હેલ્મેટ પહેર્યું હોત, સીટ બેલ્ટ બાંધ્યો હોત અથવા ટ્રાફિક નિયમોનું પાલન કર્યું હોત તો કદાચ કોઈનો જીવ બચી શક્યો હોત. કાયદા મુજબ દંડની જોગવાઈ જરૂરી છે, પરંતુ માત્ર દંડથી લોકોની માનસિકતા બદલાવાની નથી. સાચો બદલાવ ત્યારે જ આવે છે જ્યારે લોકો પોતે સમજવા લાગે કે ટ્રાફિક નિયમો સરકાર કે પોલીસ માટે નથી પરંતુ પોતાના અને પોતાના પરિવારની સુરક્ષા માટે બનાવવામાં આવ્યો છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની આ પહેલ પણ એ જ દિશામાં મહત્વપૂર્ણ પ્રયાસ પણ કરી રહી છે. પોલીસ લોકો સુધી પહોંચીને સમજાવી રહી છે કે નિયમોનું પાલન કરવું એ ફરજ પણ છે અને જવાબદારી પણ. ઠક્કરબાપાનગર 4 રસ્તા પર આ અભિયાન દરમિયાન અનેક વાહન ચાલકો પોલીસની વાતને ધ્યાનથી સાંભળતા હતા. કેટલાક લોકોએ તરત જ પોતાનો સીટ બેલ્ટ યોગ્ય રીતે પહેર્યો, પોતે હેલ્મેટ પણ યોગ્ય રીતે પહેરવા મળ્યા. ઘણા લોકોએ ટ્રાફિક પોલીસની આ પહેલની પ્રશંસા કરી અને જણાવ્યું કે આવી સમજાવટ દરેક મોટા 4 રસ્તા પર થવી જોઈએ, જેથી લોકોમાં જાગૃતિ પણ વધતી રહે. સમાજમાં ઘણી વખત પોલીસની છબી માત્ર કાર્યવાહી કરતી એજન્સી તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ આવા પ્રયાસો બતાવે છે કે પોલીસનું એક મહત્વપૂર્ણ કામ લોકોમાં જાગૃતિ લાવવાનું અને અકસ્માતો અટકાવવાનું પણ છે. જો એક વ્યક્તિ પણ આ અભિયાનથી પ્રેરાય અને હેલ્મેટ પહેરવાનું શરૂ કરે અથવા સીટ બેલ્ટ બાંધવાની આદત વિકસાવે તો આ પહેલ સફળ કહી શકાય. યાદ રાખજો, અકસ્માત પછી હોસ્પિટલ પહોંચવા માટે અકસ્માત પહેલાં નિયમોનું પાલન કરવું વધુ સરળ છે. હેલ્મેટ પહેરવામાં માત્ર થોડી સેકન્ડ લાગે છે, સીટ બેલ્ટ બાંધવામાં પણ એક ક્ષણની જ વધુ સમય લાગતો નથી, પરંતુ આ નાની આદત જ આખું જીવન બચાવી શકે છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની આ પહેલ એક સ્પષ્ટ સંદેશ આપે છે કે માર્ગ સુરક્ષા માત્ર પોલીસની જવાબદારી નથી, દરેક નાગરિકની પણ એક જવાબદારી છે.
જ્યારે પોલીસ અને જનતા સાથે મળીને ટ્રાફિક નિયમોનું પાલન કરશે ત્યારે જ માર્ગ અકસ્માતોમાં ઘટાડો આવશે અને રસ્તાઓ પર વધુ સુરક્ષિત બનશે. અમારો આ અભિપ્રાય આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવા વિનંતી. આભાર.